આગળ સમાચારો તરફ નજર કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસામાં રાજકીય ગરબાઓ જોવા મળ્યો છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંગઠન સર્જન અભિયાનની શરૂઆત કરી હતી। રાહુલ ગાંધીના કાર્યક્રમ બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા મોડાસા પહોંચ્યા હતા। મોડાસા સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પર આકરા પ્રહારો કર્યા હતા। શંકરસિંહે કોંગ્રેસ પર આરોપ મૂકતા કહ્યું કે પાર્ટીમાં શરૂઆતથી જ मैच फिक्सिंग चाले छे। તેમણે ભાજપ વિશે કહ્યું કે તેઓ બદમાશ માણસોને ટોપી પહેરાવે છે। તેમણે સ્પષ્ટતા કરી કે તેમની પાર્ટીમાં આવા લોકોનો સમાવેશ નહીં થાય। लगभग महीना पहला अमरा भरतभाई बहु जूना मालपुरना मोड़ासामां रहे अने मारा वर्षोथी एमनो कॉन्टेक्ट संपर्क मैंने कि मारा त्या धार्मिक प्रोग्राम है ने तमे आओ तो सारूँ। 14મી તારીખનો એમનો આગ્રહ હતો પણ 14મી હું કડી હતો એટલે નહીં આવી શક્યો। મેં એમને કીધું કે હું આવીશ તો માલપુર અમારા અનારસિંહભાઈ 77માં અમારી સાથે જે હતા તો લોકસભાનો ઉમેદવાર હતો ત્યારે એટલે ગાંધીનગરથી સીધો હું માલપુર ગયો અને માલપુરથી સ્વાભાવિક પાર્ટી નવી બનાવી છે તો બધા આગેવાન મિત્રોને મળવાની ઈચ્છા હોય સ્વાભાવિક એટલે એટલા માટે મોડાસાના સર્કિટ હાઉસમાં આ મિલન છે। धार्मिक कार्यक्रम में आव्यो छूँ, पॉलिटिकल कार्यक्रम में नहीं आव्यो। अनारसिंहभाई में सामाजिक कहवाय वर्षोना 50 वर्षना जूना संबंध था एटले राहुल गांधी आवे ए स्वाभाविक है। एमने पार्टी जे कई हमणां हाथ में लीधुं छे एमां कोई कनेक्ट